શહેર કોંગ્રેસ દ્વારા આજે શહેર કોંગ્રેસના કાર્યાલયની નીચે ધ્વજવંદનનો કાર્યક્રમ સેવાદળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન ઋત્વિક જોશી કે જેઓ માથે ગાંધી ટોપીથી સજ્જ હતા એમને પહેલાં તો સેવાદળના સૈનિકે ધ્વજવંદન માટે નિમંત્રણ આપ્યું અને ત્યારબાદ ઋત્વિક જોશીએ કર્યું ધ્વજવંદન. एक साथ वंदे मातरम शुरू करेंगे. छोड़ो દર્શક મિત્રો, કોંગ્રેસની પરંપરા મુજબ વંદે માતરમ ગીત ગાવામાં આવ્યું. અને ત્યારબાદ દર્શક મિત્રો, ગઈકાલની મશાલ રેલી બાદ ફોર્મમાં આવેલા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીનું પ્રાસંગિક ઉદ્બોધન. વર્ષો સુધી લગભગ 10 વર્ષ 11 વર્ષ અંગ્રેજોની જેલમાં વિતાવ્યા. એટલું જ નહીં, પણ પંડિત જવાહરલાલ નહેરુના પિતાશ્રી મોતીલાલ નહેરુ કે જેમને એમની તમામ સંપત્તિ આ દેશની આઝાદી માટે લૂંટાઈ, અને એવા પંડિત જવાહરલાલ નહેરુ જયારે દેશના મોટા વડાપ્રધાન હોય અને આજે વર્ષો થઈ ગયા તે છતાં દેશની લોકસભાની અંદર સત્તામાં બેઠેલા લોકો આજે પણ પંડિત જવાહરલાલ નહેરુના એમના સપનામાં આવતા હોય અને પંડિત જવાહરલાલ નહેરુની જ વાત કરો. અરે ભાઈ, પંડિત જવાહરલાલ નહેરુ જેમને પ્રધાનમંત્રી બન્યા ત્યારે દેશમાં ટાંકણી નથી બનતી, અને આ દેશની અંદર મોટી મોટી આઈઆઈટી, આઈઆઈએમ, મોટા બાંધ, ડેમ, શૈક્ષણિક, ઔદ્યોગિક તમામ દ્રષ્ટિએ જે વિકાસની શરૂઆત કરી અને આખા વિશ્વમાં ભારત દેશનું નામ કર્યું, પંડિત જવાહરલાલ નહેરુનો એક કરિશ્મા હતો. લાલ બહાદુર શાસ્ત્રી પણ આવ્યા, જય જવાન જય કિસાનનો બુલંદ નારો આપ્યો, ટૂંકા સમય માટે રહ્યા. સૌ પ્રથમ તો આપના માધ્યમથી તમામ શહેરીજનોને 79માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. પરંતુ આપણે જે આ સ્વતંત્રતા મનાવી રહ્યા છે ત્યારે આપણે ના ભૂલવું જોઈએ કે આ દેશને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, સુભાષચંદ્ર બોઝ હોય, આ તમામ નામી અનામી નેતાઓએ બલિદાન, ત્યાગ આપ્યા ત્યારે દેશ આઝાદ થયો. ત્યારે દેશમાં લોકશાહીની સ્થાપના થઈ, ત્યારે બંધારણ બન્યું ને ત્યારે સંવિધાન બન્યું. પરંતુ છેલ્લા 11 વર્ષના જે લોકો સત્તામાં બેઠા છે એમના શાસનમાં નગરજનોને એવું લાગી રહ્યું છે એ ગુલામી બાજુ જઈ રહ્યા હોય. ત્યારે કોંગ્રેસ પાર્ટી, અમારા નેતા રાહુલજી ગાંધીના નેતૃત્વમાં અમે સંકલ્પ લઈએ છીએ આજે કે આ બીજી આઝાદીની લડાઈ લડીશું અને નગરજનોને ન્યાય અપાવીશું. ખાસ કરીને વડોદરા શહેરની જો વાત કરીએ તો આપણું વડોદરા શહેર એ મહારાજા સયાજીરાવ ગાયકવાડના નામથી જાણીતું, પરંતુ આ વડોદરામાં હરણી મોતકાંડ જેવા બનાવો બન્યા, 14 નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા ભ્રષ્ટાચારીઓના કારણે. તમે વિચાર કરો, ગત વર્ષે પૂર આવ્યું, આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું આ ભ્રષ્ટાચારીઓએ, જેના લીધે 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને લોકોને હેરાનગતિ થઈ. અને જીવતા જીવતો આ શાસક પક્ષ રાજમાં નગરજનોને સુખ શાંતિ નથી, તો મર્યા બાદ પણ સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર, ફાયર બ્રિગેડના સાધનોમાં ભ્રષ્ટાચાર. એટલે વડોદરાને આ લોકોએ ભ્રષ્ટાચારમાં શાસક પક્ષે બધી મર્યાદાઓ વટાવી દીધી. ત્યારે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ સંકલ્પ લઈએ છે કે આવનારા દિવસોમાં આ ભ્રષ્ટાચારીઓથી વડોદરાને મુક્ત કરાવીશું. અને અમારા નેતા રાહુલજીના ગાંધીના નેતૃત્વમાં, કારણ કે હવે તો આપણે અલગ અલગ પ્રકારની ચોરી સાંભળી, પણ હવે તો વોટોની પણ ચોરી થઈ રહી છે, ત્યારે એની સામે પણ અમે લડીશું અને નગરજનોને, વડોદરાની પ્રજાને ન્યાય અપાવીશું. જય જગત. ધ્વજવંદનના કાર્યક્રમ અંગે શું કહ્યું ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુ અને પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવતે, એ પણ સાંભળો. આજે આઝાદીનો પર્વ છે. 79માં આઝાદીના પર્વ જ્યારે આપણે મનાવતા હોઈએ ત્યારે ખાસ કરીને જે લોકોએ આઝાદી માટે લડ્યા, ખાસ કરીને એમને યાદ કરવાની જરૂર છે. આઝાદી લડાઈ તો શરૂઆત થઈ 1857માં, કારણ કે
ભાઈ લક્ષ્મીબાઈ ઝાંસી કી રાની એને સૌથી પહેલા કીધેલું અંગ્રેજો સામે કે મેં अपनी ઝાંસી નહીં દઉં, ત્યાંથી લડાઈ શરૂ થઈ। 1857 का वो गदर, रानी थी या दुर्गा थी वह स्वयं वीरता का अवतार, देख मराठे पुलकित होते उसकी तलवारों के वार, सैन्य घेरना दुर्ग तोड़ना होते उसके प्रिय खिलवाड़, महाराष्ट्र कुल देवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मर्दानी को झांसी वाली रानी। 1857 ની એ લડાઈ की શરૂ થઈ દેશની આઝાદી, પછી નામી અનામી ઘણા લોકો આવ્યા। નેતૃત્વ કર્યું ગાંધીજીએ, સરદાર વલ્લભભાઈ પટેલ, પછી તમારે લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર વલ્લભભાઈ પટેલે 600 રજવાડા ભેગા કર્યા, દેશને અખંડતા બનાવવા માટે જેલોમાં ગયા। જવાહરલાલ નહેરુ ઓછામાં ઓછા 1200 દિવસ જેલમાં રહ્યા, પણ કોઈ જે સૂપ નહીં કર્યું કે મેં જેલમાં કેમ ગયો છું, બૂમો નહીં પાડી, પોતાના નામો તકતી પર નહીં લખાયા, દરેક જગ્યા પર પોતાનું નામ નહીં કર્યું। પણ જે લોકો પણ આઝાદીની લડાઈમાં લડ્યા અને દેશની ગાદી પર બેઠા તો દેશનું સારું વિચાર્યું, કોઈ દિવસ પોતાનું નામ કરવા માટે નહીં કર્યું। આ આઝાદીના પર્વ દિવસે એ બધાને યાદ કરવા જોઈએ, ચાહે સુખદેવ હોય, રાજગુરુ હોય કે ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય કે કોઈ પણ હોય, દેશની આઝાદી માટે જેટલું લાઠી ખાઈ, ગોલી ખાઈ, ફાંસી કે તખ્તે પર ચઢ ગઈ, એ બધાને યાદ કરવાનો દિવસ છે અને સોગંદ ખાવાનો દિવસ છે। એ આઝાદી બરકરાર રહેગી। આ આઝાદીને કોઈ પણ છંછેડવાની કોશિશ કરે છે, જેને આજની સત્તા આઝાદીને પણ દબાવવા માંગે છે કે આઝાદી કોઈએ કરી નથી, બસ એ જ લડી રહ્યા છે, આજે જ આઝાદી મળી છે, એ પ્રકારનું જે સપનું જોઈ રહ્યા છે કોઈ જ સાકાર થાય નહીં। કોંગ્રેસનો એક કાર્યકર્તા આઝાદીની માવજત બી કરશે, એની રક્ષા બી કરશે અને સંવિધાનને પણ બચાવશે, જે બાબા આંબેડકર બધાને નાનાથી નાના માણસને સંવિધાનના જરીએ લોકોને ન્યાય મળે, લોકો બોલી શકે, લોકોની તાકાત વધે આપીને ગયા છે, એને પણ સાચવવાની કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાનું જવાબદારી છે। આજના દિવસે હું એટલું જ કહીશું કે આઝાદીની લડાઈ માટે જે લોકોએ પણ નામી અનામી લાઠી ખાધી, ગોલી ખાધી, ફાંસીના માથે પર ચડી ગયા, પણ આઝાદી મેળવી, એ આઝાદી આ આપણા ભારતની આઝાદી છે અને આઝાદીને કોઈ પણ દબાવવાની કોશિશ કરશે, કોઈ રીતે પણ દબાવવાની કોશિશ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ આપને કહું છું કે એને સાચવજો। એ આઝાદી અમૂલ્ય છે, બીજા દેશોની ડિક્ટેટર સાહેબમાં લોકોને દબાવી દે છે, અહીંયા આઝાદીની લડાઈ આપણે ફરી લડીશું અને જે લોકો આ આઝાદીને દબાવવાની કોશિશ એનો સામનો કરીને એમને દૂર ભગાઈશું। વડોદરા શહેરના તમામ નાગરિકોને 79th ઇન્ડિપેન્ડન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। ભારત દેશ આપણા ખૂબ મહાન નેતાઓ અને જે શહીદોએ શહીદગી બોરી, એમના બલિદાનોના ફલ સ્વરૂપ આઝાદ થયો, જે દેશમાં એક સોય નહોતી બનતી એ મહાસત્તા તરફ જઈ રહ્યો છે। એમાં ખૂબ મોટા મોટા પંડિત જવાહરલાલ નહેરુ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા વિઝનરીઝનો ખૂબ મોટો સિંહ ફાળો છે। રાજીવ ગાંધીજી જેમને પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન્સની સ્થાપના કરી, મહિલા સશક્તિકરણ માટે 33% અનામત આપ્યું અને પછી લોકલ સેલ્ફ બોડીમાં 50% અનામત યુપીએ સરકાર દ્વારા આપવામાં આવ્યું। આ તમામ અથાગ પ્રયત્નના લીધે એક ઇક્વાલિટી અને સોશિયલ જસ્ટિસની સાથે ભારત દેશ વિકાસના પંથે જઈ રહ્યો છે। પણ આજે ભારત દેશની સામે ઘણી બધી ચેલેન્જીસ છે, બંધારણ સાથે ચેડા થઈ રહ્યા છે, જે બંધારણના કોર પ્રિન્સિપલ્સ છે એનાથી વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આ બંધારણને બચાવવાની આપણી ફરજ છે। લોકશાહીનું પાછળ સૌથી સ્ટ્રોંગેસ્ટ એને સાચવવા માટે કોઈ બેકબોન હોય તો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન હોય છે, પણ જ્યારે ઇલેક્શનની પ્રક્રિયા પર બી સવાલ ઊભા થતા હોય અને જ્યારે મતદાર યાદીની સાથે ચેડા થતા હોય ત્યારે ભારતના નાગરિકોએ જાગવાની જરૂર છે। હું વડોદરા શહેરની વાત કરીશ। વડોદરા શહેરમાં અત્યારે અનેક પ્રશ્નો છે। વિશ્વામિત્રી નદી જે વડોદરા શહેરમાં ગત વર્ષે 70% શહેરમાં પૂરના પાણી આવ્યા હતા, એનું જે સમસ્યાનો હલ કરવાનો છે એઝ ઇટ ઇઝ છે। વાતો તો 3300 કરોડના પ્રોજેક્ટ્સની થઈ, પણ વડોદરા શહેરમાં ફક્ત 100-150 કરોડની માટી વિશ્વામિત્રી નદીમાંથી કાઢી, એ માટીમાં બી ભ્રષ્ટાચારના આક્ષેપ થયા। વડોદરા શહેરને ન્યાય ક્યારે મળશે ને વડોદરા શહેરને 2 ટાઈમ ચોખ્ખું પાણી, વડોદરા શહેરને વેળાનું વળતર ક્યારે મળશે જોવાનું રહ્યું છે। અત્યારે વડોદરા શહેરમાં એક રોડ એવો નથી કે જ્યાં 500 મીટરે તમે જાઓ ને તમને ખાડો ના મળે। આ રીતના વડોદરાની પરિસ્થિતિ જે છે વિશ્વમાં નંબર 1 અને આખા ભારત દેશમાં સૌથી સ્વચ્છ શહેર હતું, એ શહેરની અત્યારે આ દુર્દશા જોઈ અને નાગરિકોને હવે વિચારવાની જરૂર છે। એક આઝાદીની લડત હતી, હવે પોતાની હક્કોની લડાઈ માટે પોતાના દેશને ડેમોક્રેસી ભવિષ્યની આવનાર પેઢીને આપણે જે રીતે પર્યાવરણ અને
સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરીએ છીએ એ જ રીતના એક ડેમોક્રેસી સસ્ટેન થાય અને એના માટે જે બંધારણના કોર પ્રિન્સિપલ્સ છે અને જે ઇલેક્શન કમિશનની તટસ્થતા હોવી જોઈએ એવા ઇશ્યુઝ માટે બી સજાગ થવાની જરૂર છે. તો જ આપણા આવનાર પેઢી આ ડેમોક્રેસીની ના ફળ ચાખી શકશે.